નમસ્કાર. આજે આપણે એક એવી દુનિયાની સફર કરવાના છીએ જે આપણા ગ્રહનો સૌથી મોટો અને સૌથી રહસ્યમય હિસ્સો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આપણા મહાસાગરોની. તો ચાલો સમુદ્રશાસ્ત્રના આ રોમાંચક વિશ્વમાં એક ડૂબકી મારીએ. વિચારો કે આપણે પૃથ્વીનો 71% જેટલો મોટો ભાગ પાણીથી ઘેરાયેલો છે. પણ સવાલ એ છે કે આ પાણીની નીચે શું છુપાયેલું છે એના વિશે આપણે ખરેખર કેટલું જાણીએ છીએ. આ જ સવાલ છે જે આપણને મહાસાગરોના ઊંડા રહસ્યોને ઉકેલવા માટે ખેંચી જાય છે. અને આ આંકડો તો જુઓ, 97.7%. મતલબ કે પૃથ્વી પરનું લગભગ બધું જ પાણી આપણા મહાસાગરોમાં સમાયેલું છે. સીધી વાત છે, આપણા ગ્રહ પરનું સૌથી મોટું જીવંત વિશ્વ પાણીની નીચે જ છે અને આપણે તો હજુ એની શોધખોળ કરી રહ્યા છીએ. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ દરિયા કિનારાથી. એવી જગ્યા જ્યાં આપણામાંથી મોટાભાગના લોકોએ પહેલીવાર સમુદ્રની તાકાત અને સુંદરતાનો અનુભવ કર્યો હશે. અહીં આપણને સમુદ્રની એક ખાસ લય જોવા મળે છે. અને આ લય એટલે ભરતી ઓટ. હવે આ કોઈ સામાન્ય દરિયાઈ લહેર નથી હો. આ તો ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણની ખેંચને કારણે પૃથ્વીની સપાટી પર પાણીનો એક આખું મોજું છે જે સતત હાલતું રહે છે. ભરતી ઓટ કેટલી શક્તિશાળી હશે એનો બધો આધાર સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની પોઝિશન પર છે. જ્યારે આ ત્રણેય એક સીધી લાઇનમાં આવી જાય છે ત્યારે આવે છે જબરદસ્ત બૃહત જ્વારભાટા, જેની અસર કિનારા પર સ્પષ્ટ દેખાય છે. પણ જ્યારે તેઓ એકબીજા સાથે કાટખૂણો બનાવે ત્યારે આવે છે લઘુ જ્વારભાટા, જે પ્રમાણમાં થોડી શાંત હોય છે. ઓકે, તો હવે કિનારાથી આગળ વધીએ. ચાલો પાણીની સપાટી નીચે જઈએ અને સમુદ્રના તળિયે છુપાયેલી અદૃશ્ય દુનિયાને શોધીએ. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ દુનિયા પણ પર્વતો, ઊંડી ખીણો અને મોટા મોટા મેદાનોથી ભરેલી છે. બિલકુલ આપણી જમીન પરની દુનિયા જેવી જ. સમુદ્રના તળ સુધી પહોંચવાની આપણી આ સફર એકદમ રોમાંચક છે, જાણે આપણે કોઈ સબમરીનમાં નીચે ઉતરી રહ્યા હોઈએ. આપણે કિનારા પાસેના છીછરા પાણીથી શરૂઆત કરીશું અને પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ઊંડાણમાં ઉતરતા જઈશું. તો સૌથી પહેલું સ્ટેપ છે મહાદ્વીપીય મગ્નતટ. આને તમે ખંડોનો પાણીમાં ડૂબેલો કિનારો સમજી શકો. આ જગ્યા દરિયાઈ જીવસૃષ્ટિ માટે બહુ જ જરૂરી છે, કારણ કે અહીં સુધી સૂર્યનો પ્રકાશ પહોંચે છે અને એટલે જ અહીંયા જીવન ધબકતું જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ છીએ મહાદ્વીપીય ઢાળ તરફ. અહીંથી એકદમ સીધો ઢોળાવ શરૂ થાય છે, જે આપણને સાચા અર્થમાં ઊંડા, અંધારા મહાસાગર તરફ લઈ જાય છે અને અહીંથી દુનિયા સાવ બદલાઈ જાય છે. અને ઢાળ ઉતરીને આપણે પહોંચીએ છીએ સાગરીય મેદાનમાં. આ એકદમ વિશાળ, સપાટ અને ઊંડો વિસ્તાર છે, જે માઇલોના માઇલો સુધી ફેલાયેલો છે. જો કે અહીં પણ ક્યાંક ક્યાંક પાણીની નીચે છુપાયેલા પર્વતો છે, જે આ સપાટ મેદાનની શાંતિને ભંગ કરે છે. અને અંતે આપણે પહોંચીએ છીએ પૃથ્વીના સૌથી ઊંડા અને સૌથી રહસ્યમય સ્થળોએ, એટલે કે સાગરીય ખાઈમાં. આ એવી ઊંડી ખીણો છે જ્યાં પાણીનું દબાણ એટલું બધું હોય છે કે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને સૂર્યનો પ્રકાશ તો અહીં ક્યારેય પહોંચતો જ નથી. જેમ કે મરિયાના ટ્રેન્ચ, પૃથ્વી પરની સૌથી ઊંડી જગ્યા, લગભગ 11,034 મીટર ઊંડી. વિચાર તો કરો, આવા અત્યંત મુશ્કેલ વાતાવરણમાં કેવા પ્રકારના જીવો રહેતા હશે એના વિશે આપણને હજી બહુ ઓછી ખબર છે. આ એક વાત સાબિત કરે છે કે આપણા પોતાના ગ્રહ પર હજુ કેટલું બધું શોધવાનું બાકી છે. તો આપણે સમુદ્રના તળની ભૂગોળ તો જોઈ લીધી, પણ હવે વાત કરીએ એ અદૃશ્ય શક્તિઓની જે આખા મહાસાગરને સતત ગતિમાં રાખે છે. આ છે વૈશ્વિક સમુદ્રી પ્રવાહો, જે ફક્ત પાણીને જ નહીં પણ આપણા ગ્રહની આબોહવા અને જીવનને પણ ચલાવે છે. આ સમુદ્રી પ્રવાહોને તમે મહાસાગરની અંદર વહેતી વિશાળ નદીઓ તરીકે કલ્પી શકો છો. આ નદીઓ પવન, તાપમાન અને પાણીની ખારાશમાં રહેલા તફાવતને કારણે સતત વહેતી રહે છે અને એનું કામ છે આખા ગ્રહ પર ગરમી અને પોષક તત્વોને પહોંચાડવાનું. અને આ પ્રવાહો
ખબર છે, પૃથ્વીના એક મોટા થર્મોસ્ટેટની જેમ કામ કરે છે. ગરમ પ્રવાહો વિષુવવૃત્ત એટલે કે પૃથ્વીના મધ્ય ભાગની ગરમીને ધ્રુવો તરફ લઈ જાય છે અને ઠંડા પ્રવાહો ધ્રુવોની ઠંડકને પાછી વિષુવવૃત્ત તરફ લાવે છે. આ જે બેલેન્સ છે ને, એ જ આપણા ગ્રહની આબોહવાને સ્થિર રાખવા માટે બહુ જ જરૂરી છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ એ છે કે જ્યાં આ ગરમ અને ઠંડા પ્રવાહો એકબીજાને મળે છે ત્યાં તો જાણે જાદુ થાય છે. એ જગ્યાઓ પોષક તત્વોથી એટલી ભરપૂર હોય છે કે ત્યાં મોટી સંખ્યામાં દરિયાઈ જીવો ભેગા થાય છે અને એટલે જ દુનિયાના સૌથી મોટા માછીમારીના કેન્દ્રો આવી જ જગ્યાઓ પર બનેલા છે. મહાસાગર તો જાણે સંસાધનોનો એક મોટો ખજાનો છે. એક તરફ છે જૈવિક સંસાધનો એટલે કે માછલીઓ અને બીજા દરિયાઈ જીવો જે કરોડો લોકો માટે ભોજનનો મુખ્ય સ્ત્રોત છે, તો બીજી તરફ છે અજૈવિક સંસાધનો જેમાં ખનિજ, તેલ અને ગેસ જેવી વસ્તુઓ આવે છે જેના પર આપણી આખી અર્થવ્યવસ્થા ચાલે છે. આ બધી વાતો આપણને એક બહુ જ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે મહાસાગર સાથે આપણો સંબંધ કેવો છે અને કેવો હોવો જોઈએ. એ વાત તો સાચી કે આપણા માટે એક મોટો ખજાનો છે, પણ એ પણ એટલું જ સાચું છે કે આપણી પ્રવૃત્તિઓને કારણે આજે એ જોખમમાં છે. તો ચાલો હવે મહાસાગરના ભવિષ્ય પર એક નજર કરીએ. આજે આપણા મહાસાગરો સામે પડકારોનો એક આખો સમુદ્ર ઊભો છે. પ્રદૂષણ, જરૂર કરતાં વધારે માછીમારી અને ક્લાઇમેટ ચેન્જ, આ બધું મળીને દરિયાઈ જીવસૃષ્ટિને ખતમ કરી રહ્યું છે. અને જો આપણે સમયસર કંઈ નહીં કરીએ તો કદાચ આ અમૂલ્ય ખજાનો આપણે હંમેશ માટે ગુમાવી બેસીશું. પણ વાત અહીં પૂરી નથી થતી. આશાનું કિરણ હજી બાકી છે. મહાસાગર આપણને માત્ર પડકાર જ નથી આપતો, પણ એનો ઉકેલ પણ આપે છે. પવન અને દરિયાઈ મોજાઓમાંથી બનતી સ્વચ્છ ઊર્જા હોય કે પછી દરિયાના ખારા પાણીને મીઠું બનાવીને પીવાલાયક બનાવવાની ટેકનોલોજી, આવી ઘણી તકો છે જે આપણું ભવિષ્ય સુધારી શકે છે. આ વાત પરથી એક ખૂબ જ સરસ અવતરણ યાદ આવે છે. વધતી ભીડવાળી દુનિયામાં પૃથ્વી પર આપણો ભવિષ્ય મહાસાગરોના જ્ઞાન પર નિર્ભર હોઈ શકે છે. આ વાક્ય આપણને સીધું અને સ્પષ્ટ રીતે સમજાવે છે કે મહાસાગરોને સમજવા અને એમને બચાવવા એ આપણા પોતાના અસ્તિત્વ માટે કેટલું બધું જરૂરી છે. તો અંતે આ સવાલ આપણી સામે છે. જો આપણું ભવિષ્ય સાચે જ મહાસાગરો પર નિર્ભર છે, તો પછી એમની સુરક્ષા માટે આપણી શું જવાબદારી બને છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. તમારો ખૂબ ખૂબ આભાર.